20 લીટરનો બહુણો છે, ત્રણેય ગાયોનું છે. 20 તો પૂરું થાય નહીં. ભેગું જ રાખીએ આપણે, પણ આજ વળી એસએફનું માપવાનું હતું. જય માતાજી. તો જય માતાજી ડેરી ફાર્મમાં સ્વાગત છે. તો આપણે ભાઈ ઝાઝી કમેન્ટો હતી કે ભાઈ આપણે નવી 3 એસએફ લાવ્યા છે, તો એનું લાઈવ મિલ્કિંગ કરો. તો આજનો આ તાજો વિડીયો છે. તો આપણે વિડીયો થવાનો છે લાંબો, તો આખા વિડીયોમાં જોડાઈ રહેજો. તો આગળ તમને બતાવ્યું એમ મમ્મી દૂધ દોવા બેસી જશે. આપણે આ ગાયનું, પછી આ બાજુની આ ત્રણેય આપણે જે નવી ગાયો લીધી છે એ 3 છે, એનું ત્રણેયનું આપણે લાઈવ મિલ્કિંગ કરવાનું છે. તો સેટ સુધી જોડાઈ રહેજો. અને બાકી ઝાઝી કમેન્ટો આવે છે કે ભાઈ લાઈવ મિલ્કિંગ કરો, અને પહેલાં લીધી હતી ત્યાં દૂધ કેટલું હતું, અત્યારે કેટલું દૂધ કરે. તો આજે હું તમને બધી જાણકારી આપવાનો છે સેટ સુધી. ને ડેરીએ જાઓ, સેટથી લઈ ભાવ બધી વસ્તુ તમને આખા વિડીયોમાં જણાવવાનો છે. તો સેટ સુધી જોડાઈ રહેજો. તો જય માતાજી. અને બીજી એક ખાસ વાત કે ભાઈ આપણે આવડે બાજુની ગાય છે એને પહેલાં આમ તો મેં દોઈ લીધી હતી, પણ તો એનો વિડીયો ઉતારેલો છે. આખો નથી એનો વિડીયો, તો એનો વિડીયો ઉતારેલો છે. બાકીનો એને હાંજે લાઈવ મિલ્કિંગ કરીશું, અને આડી હું તમને બતાવી દઉં. એનો વિડીયો હોત ઉતારેલો છે, દોતા થાય પણ પાછળ નાખી દઈ. તો સેટ સુધી જોડાઈ રહેજો ભાઈ. વિડીયો થોડોક લાંબો થાય એટલે આપણે 3 ગાયો દોઈએ એટલે થોડોક વધારે આપણે સમય જોઈ જાય. એટલે થોડોક હું આપણે કાપી નહીં, પણ થોડોક ફાસ્ટ કરી નાખી. એટલે કટ એ કંઈ નહીં આવે, પણ થોડોક ફાસ્ટ કરી નાખી. એટલે જોઈજો આખો વિડીયો. ભાઈ આપણે આ એસએફ લેવા ગયા હતા, અહીંયા આપણે એને 8 લીટરનું કીધું હતું. એટલે 8 લીટરની ડોલ છે. આપણે આ ડોલ છે ને 8 લીટરની છે. જો આપણે આખી ડોલ ભરાઈ ગઈ, પણ એમાં 2 લીટર જેટલા ફીણ હોય. ગમે ને આપણે લેવા જાય ને તો ભલે ફીણ ઢોળાતા હોય કે ડોલ ભાઈ 8 લીટરની છે, 8 લીટર દૂધ છે, પણ 8 લીટરનો હોય એ 6 લીટર જેવું દૂધ હોય. આવી 2 ડોલ ભરાઈને એમ કે ભાઈ 16 લીટર, તો 16 લીટર ન હોય. એ આપણે 4 લીટર જેવું કાપી નાખવું, એ 11-12 લીટર દૂધ હોય. તો એવી રીતે અમારે 600 લીટર દૂધ છે. આ આપણે તમે જોયું એમ આખી ડોલ ભરાઈ ગઈ, એટલે એમાં 6 લીટર દૂધ આ ગાયને હોત એમ જ છે. જોવું આખું. આ ગાયનું ભાઈ આપણે ક્યારેક ડોલની માથે વહી જાય ને ક્યારેક ડોલમાં ઓછું રહે. તો ભાઈ માલ છે એવું તો થાય. ટૂંકમાં એનું સરેરાશ આપણે 6 લીટર જેવું દૂધ છે. આ તમને હું સામું બતાવું એમ. આજે લીટર જેવું ઓછું છે, સમજો કે 1.5 લીટર જેવું ઓછું છે. ડોલ ભરાઈ ગઈ છે, પણ ફીણ માથે આવ્યા નથી. 6 લીટર જેવું દૂધ છે એનું રેગ્યુલર એમ. બાકી આ ગાયને આપણે પહેલાં આને છે ને 2 ડોલ લઈને દોવા બેસવી પડે અલગ અલગ. એમાં શું છે કે એ ક્યારેક પાટું મારી દે ચાલુમાં, તો એને અલગ અલગ ડોલ લઈને બેસવું પડે. તો પહેલી ડોલ દોવા જ હતી, ત્યાં વિડીયો ઉતારવાનું ભૂલી ગયો છો. એટલે એ બાજુમાં ભરેલી પડી છે અને આવડિયા જો એમાં ભરીને નાખો.
20 લીટરનો બોગણો છે, ત્રણેય ગાયોનું છે. અહીંયા સુધી ફીણા હોય તો 500 થાય, 20 તો પૂરું થાય નહીં. બોગણો 20 લીટરનો છે, પણ 500 થાય ફીણા બીણા બધું કાઢતા. હે જ વાત હવે જય માતાજી. આમાં છે દેશી ગાયનું, આપણે દેશી ઘાસ દોવા દે એનું છે. આમાં છે આ ભેંસનું, નાની બવણીમાં એક ભેંસ દોવા દે એક ટણ એનું. બાકી આ ત્રણેય એસએફનું ડેરીએ જઈને જોખાવીએ કેટલું થાય શું છે. રકમ હારે તમને હું બતાવી દઈ બધું ડેરીએ. ચલો હવે નાખવાની. જો ભાઈ ક્યારેક આપણે 18 લીટર થાય, ક્યારેક 17 થાય, ક્યારેક 19 થાય, એટલે આપણે સરેરાશ 6 લીટરની ધ્યાન રાખવાની એક ગાયની. આ છે તમારી 20 લીટરનો બહુ છે. પીણા મીણા કાઢીએ તો 17 17.5 હવા 17. હવે ભર્યો કાકા એમાં ગાયનું ભેળવવાનું છે. આ ગાયનું છે, દેશી ગાયનું છે. હા એમાં નાખી દો, એને ભેગું જ રાખો. ભેગું જ રાખીએ આપણે, પણ આજ વળી એસએફનું માપવાનું હતું. એ તમારો ફોટો ને પાછો. જો ભાઈ ક્યારેક 750 નું હોય, ક્યારેક 800 નું હોય, 38 જે ભાવ છે. દેશી ગાનું અડધું ખાવા રાખીને અડધું ભેળવીએ. આ તમારે સામે